માંજલપુરમાં આવેલી અંબે વિદ્યાલય અને ત્યાં રાવપુરાના ધારાસભ્ય વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ પહોંચ્યા છે મતદાન કરવા માટે। પોતાના ધર્મપત્ની સાથે તેઓ પહોંચ્યા વોટિંગ કરવા અને મતદાન કર્યું છે। મતાધિકારનો ઉપયોગ કર્યો। વડોદરા શહેરના તમામ નાગરિકો પણ આજે મતદાન કરે અને પોતાની ફરજ નિભાવે તેવી અપીલ પણ કરી છે। અત્યારે જ્યારે આપણે યુવાઓની વાત કરી રહ્યા છીએ ત્યારે ફર્સ્ટ ટાઈમ વોટર્સને પણ તેમણે અપીલ કરી છે કે તેઓ પણ મતદાન મથક પર જઈ અને પોતાનો કિંમતી મત આજે મતદાનના દિવસે નોંધાવે। ભારત દેશના તમામ નાગરિકોને જે સર્વશ્રેષ્ઠ અધિકાર આપ્યો છે એ મતદાનનો અધિકાર આપ્યો છે। આજે જ્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે ત્યારે મેં પણ મારા પત્ની સાથે મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો છે અને મતદાન કર્યું છે। આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપણે બધા જ આપણા અધિકારનો ઉપયોગ કરીએ, મતદાન કરીએ અને કરાવીએ અને જંગી બહુમતીથી લોકશાહીનો જે વિજય છે એ આપણે સિદ્ધ કરીએ। નવી પેઢીના બાળકોને ખાસ વોટિંગ કરવા આવી રહ્યા છે, ખાસ શું સંદેશો છે? આ વખતનું જે વાતાવરણ છે યુવાનોનું વાતાવરણ છે અને તમામ યુવાનો જ્યારે મતદાન કરવા થનગની રહ્યા છે અને પહેલી વખતના મતદાતાઓ ખૂબ મોટી સંખ્યામાં છે, તો એ તમામને પણ હું આવકારું છું અને બધાને એવું કહેવું રહ્યો છું કે આપણે તમામ મિત્રો આપણે બધા જ ફેમિલી સાથે આપણે બધા આવીએ અને મતદાન કરીએ।